નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે કોંગ્રેસ સમિતિ લડી લેવાના મૂડમાં દેખાણી। ધમકીવાળી ભાજપની નીતિ સામે કોંગ્રેસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। नहीं चलेगी नहीं चलेगी લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ અંતર્ગત આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં લોકશાહીના મૂલ્યોનું એકદમ તમે કહેવાય ને કે લોકશાહીના મૂલ્યોને હાવ નેવે પર મૂકી દીધા એવી રીતે અત્યારે ચૂંટણી પંચ અને સરકારી તંત્ર ઉપયોગ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ તંત્ર હોય કે પોલીસના અધિકારીઓ હોય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા, એમને ધાક ધમકી આપી એવા અને ખોટી એફઆઈઆરો કરવી એવા અત્યારે બનાવો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બની રહ્યા છે। ત્યારે આ સરેઆમ લોકશાહીનું ખૂન થઈ રહ્યું એવું ચોખ્ખું દેખાય છે। ચૂંટણી પંચને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એટલે અમારી એક જ માંગણી છે આ ધરણા દ્વારા કે આ ગુજરાતના દરેક મતદારોનો હક છે મતદાન કરવું અને દરેક નાગરિકનો પણ હક છે, તો આ હક છીનવાય નહીં એ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સજ્જ રહેશે અને અમારી આ લડત ચાલુ રહેશે। અને આવા અધિકારીઓ અને આવા જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એના ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહીશું। અને ભાજપનો ખેસ પહેરવાનું બાકી રહ્યું હોય એ કરતાં ભાજપનો ખેસ પહેરીને જ સામે આવો ને એટલે ખ્યાલ આવે। એટલે ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે, એમાં સરકારી તંત્રને વચ્ચે ન આવવાનું હોય, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એ સૌની જવાબદારી છે।